ઉદાહરણ નંબર 11.1 લેઝર વડે 6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો એકરંગી પ્રકાશ, મોનોક્રોમેટિક લાઇટ, એકરંગી પ્રકાશ, જેની આવૃત્તિને આપણે શું કહીશું? મ્યુ. 6 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિનો પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલ પાવર 2 × 10⁻³ વોટ છે. અહીંયા પાવર P બરાબર 2 × 10⁻³ વોટ છે. તો પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા કેટલી? પહેલું એ, ફોટોનની ઉર્જા E શોધો. અને બીજું શું કહ્યું છે? બીજામાં 1 સેકન્ડ દીઠ ફોટોનની સંખ્યા. ઓકે, ફોટોનની સંખ્યા એટલે n શોધો. બે વસ્તુ આપણને શોધવાનું કહ્યું છે. અહીંયા તમને જે આપેલું છે એ બે વસ્તુ આપેલી છે. એક તો આપેલું છે આવૃત્તિ ફોટોનની અને એક આપેલું છે પાવર. શરૂઆત કરીએ એ માટે. અહીં એક ફોટોનની ઉર્જા એટલે એક ફોટોનની ઉર્જા E હોય તો આપણે જાણીએ છીએ E બરાબર શું થાય? h મ્યુ. જો h ની કિંમત કેટલી છે? 6.625 × 10⁻34 અને ન્યુ કેટલા છે? 6 × 10⁻14. મેળવો તો એ કેટલા થાય છે? લગભગ 6.63 × કેટલા થાય છે? 39.78 × 10⁻, જો 34 માંથી 14 જાય ને તો -20. ઓકે, તો E બરાબર 3.978 × 10⁻−19 અને જૂલમાં લઈશું. જો તમને ઇલેક્ટ્રોન વોલ્ટ પૂછે તો પછી 1.6 × 10⁻−19 વડે ભાગી દેવાનું એટલે તમને ઇલેક્ટ્રોન વોલ્ટ મળી જશે. એ તમને જે પ્રમાણે પૂછ્યું એ પ્રમાણે. અત્યારે આપણને કશું કહ્યું નથી તો આપણે જૂલમાં એસઆઈ સિસ્ટમમાં જ એનો જવાબ રાખીશું. કોઈ વધારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવાની જરૂર નથી. તો ધીસ ઇઝ અવર ફર્સ્ટ આન્સર. આપણો ફર્સ્ટ આન્સર મળી ગયો. બીજી વાતમાં આપણને એક પાવર આપેલી છે. પાવરનો અર્થ શું થયો? 1 સેકન્ડ દીઠ કુલ ઉર્જા. બરાબર? તો પાવરનો અર્થ શું થયો? અહીંયા એક ફોટોનની ઉર્જા આપણી પાસે છે. એક ફોટોનની ઉર્જા છે. તો ધારો કે n ફોટોન હોય તો n ફોટોનની ઉર્જા કેટલી થાય? એની એક ફોટોન દ્વારા 1 સેકન્ડમાં ઉત્સર્જાતી ઉર્જા છે. તો n ફોટોન દ્વારા 1 સેકન્ડમાં ઉત્સર્જાતી ઉર્જા કેટલી હશે? આ પાવર જેટલી જ હશે ને? કારણ કે પાવર બી શું છે? 1 સેકન્ડમાં ઉપયોગ થતી ઉર્જા પર સેકન્ડ. જાણો છો ને? તો જૂલ પર સેકન્ડ છે આનો એકમ એટલે વોટ જ થશે. તો આપણે લખીશું અહીં E બરાબર 3.978 × 10⁻−19 એ 1 સેકન્ડમાં એક ફોટોન દ્વારા ઉત્સર્જાતી ઉર્જા છે. એક ફોટોન દ્વારા ઉત્સર્જાતી ઉર્જા છે. કુલ n ફોટોન દ્વારા ઉત્સર્જાતી ઉર્જા P હોય, કારણ કે P આપણને આપી દીધું હોય તો P બરાબર કેટલું લખી શકીએ? Ne. આપણે n શોધવું છે તો શું લખીશું? P/E. P કેટલો છે? 2 × 10⁻−3 અને E 3.978 × 10⁻−19. જોઈ લો કેટલો આવે છે? 0.5277 × 10⁻16.
ઓકે 16 એટલે n બરાબર 5.03 લખી દઈએ, ચાલશે ને? 7 ઇન્ટુ 10 to the power 15. આ સંખ્યા છે એટલે એનો એકમ તો નહીં આવે ને, એનો એકમ નહીં લખીએ આપણે. છતાં 1 સેકન્ડ માટે છે તો તમે લખી શકો ફોટોન પર સેકન્ડ, પણ આપણે લખીએ છીએ કે 1 સેકન્ડમાં લખેલું જ છે ને ઉપર, એટલે અહીંયા ફક્ત એટલું લખી દઈએ કે n બરાબર આટલા ફોટોન. અને તમે લખવું હોય તો પર સેકન્ડ લખી શકો. ઓકે, 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા 5.03 ઇન્ટુ 10 to the power 15 થશે. ઇઝી છે. 2 સૂત્ર તમારે મેઇન યાદ રાખવાના, E બરાબર h ન્યુ અને P બરાબર ne. યાદ રાખશો એટલે આરામથી મળી જશે. ઉદાહરણ નંબર 11.2 સીઝિયમનું કાર્યવિધેય એટલે વર્ક ફંક્શન. વર્ક ફંક્શનને આપણે કેવી રીતે દર્શાવીશું? ફાઈ નોટ. તો સીઝિયમનું કાર્યવિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે અહીંયા આપણને એવું કહ્યું છે કે 2 વાત આપી છે, 2 વાત પૂછી છે, બંનેની આપણે ચર્ચા કરી લઈશું. પહેલું શું શોધવાનું કહે છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિને આપણે શું કહીશું? μ0. એ કે શોધવાની છે. અને બીજું આપણને કહ્યું છે જો સ્ટોપિંગ પોટેન્શિયલ 0.60 વોલ્ટ, સ્ટોપિંગ પોટેન્શિયલને આપણે શું લખીશું? V0 0.60 વોલ્ટ હોય તો તરંગ લંબાઈ શોધો. પ્રકાશની તરંગ લંબાઈ તો લેમ્ડા શોધો. 2 વસ્તુ આપણને કહ્યું છે. જો અહીંયા અચળાંક આપણે જાણીએ છીએ કે કયા કયા છે. પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ 6.625 ના બદલે 63 લઈશું આપણે. 63 ઇન્ટુ 10 to the power -34. પછી એક સી, કદાચ સીની જરૂર પડે તો 3 ઇન્ટુ 10 to the power 8 મીટર પર સેકન્ડ. ચલો ઠીક છે. પહેલો એ થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે. કેવી રીતે શોધીશું? થ્રેશોલ્ડનું સૂત્ર શું થશે? phi naught is equals to h mu naught. જાણો છો ને? phi naught is equals to થ્રેશોલ્ડ આવૃત્તિ. યાદ કરીએ થ્રેશોલ્ડ આવૃત્તિ શું છે. આપણો જે હોલવાસ લિનાર્ડનો પ્રયોગ હતો, ખબર છે ને? એની અંદર ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હતા. ઉત્સર્જિત થઈ અને ઇલેક્ટ્રોનને ત્યાં સુધી પહોંચતા હતા. તો જે મિનિમમ આવૃત્તિથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એ આવૃત્તિને આપણે શું કહીશું? થ્રેશોલ્ડ આવૃત્તિ. તો થ્રેશોલ્ડ આવૃત્તિ એ કેટલી ઉર્જાથી ઉત્પન્ન થાય છે? તો કે વર્ક ફંક્શન જેટલી. તો વર્ક ફંક્શન જેટલી. તો થ્રેશોલ્ડ આવૃત્તિ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ μ0 હોય તો phi naught is equals to h μ0. તો μ0 is equals to phi naught divided by h. phi naught ની કિંમત 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. 1.6 into 10 to the power -19 લઈશું તો શું થઈ જશે? જૂલ થઈ જશે. અને h 6.63 into 10 to the power -34. ચલો ગણતરી કરો ને કેટલું થાય છે. μ0 ની કિંમત કેટલી થાય છે? ઓલમોસ્ટ આપણને કેટલી મળે છે? 0.51644. 645 into 10 to the power ગણી લો. 19 માંથી 34 જાય કેટલા થશે? 16. हाँ 15 प्लस 15. तो μ0 is equals to
5.1645 into 10 to the power 14 અને આસામાં આવશે of course in hertz. હવે બીજું શું કહ્યું છે? V0 સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલું આપી દીધું છે? 0.64. તો લેમડા શોધવાનું છે. હવે અહીંયા આપણી પાસે સૂત્ર હોવું જોઈએ કે જે ફોટો ઇલેક્ટ્રોન, ધારો કે અહીંયા જે અથડાય એ ફોટો ઇલેક્ટ્રોન પાસે ઉર્જા કેટલી રહે? તો ઉર્જા રહેશે એની પાસે h મ્યુ માઇનસ ફાઈ નોટ જેટલી, h મ્યુ માઇનસ ફાઈ નોટ, અને એ કોના જેટલી હશે? સ્ટોપિંગ પોટેન્શિયલ જેટલી. યાદ છે ને? ઉત્સર્જાતો ઇલેક્ટ્રોન અહીંયા આગળ જેવો ફોટોન્સ આવ્યો કે ફોટોન્સ પાસે ઉર્જા કેટલી છે? h મ્યુ જેટલી. હવે એ ફોટોન્સથી આ ઇલેક્ટ્રોન ઉત્સર્જાયો, તો ઇલેક્ટ્રોન ઉત્સર્જાય એ વખતે એ વર્ક ફંક્શન જેટલી ઉર્જાનો ઉપયોગ કરશે ને. હવે એને રોકવા માટે તો વર્ક ફંક્શન જેટલી ઉર્જાનો ઉપયોગ કરશે તો એની પાસે ઉર્જા કેટલી રહેશે? તો એની પાસે જે કાઇનેટિક એનર્જી છે ને કે મેક્સિમમ, એ કેટલી રહેશે? h મ્યુ માઇનસ ફાઈ નોટ જેટલી રહેશે. હવે આ કે મેક્સિમમ એ ઇલેક્ટ્રોનને કલેક્ટર પર આવતો રોકવા માટેની ઉર્જા છે. તે કેટલી છે? EV0 જાણો છો ને? તો લખીશું આપણે B અહીં ઇલેક્ટ્રોન માટે શું થશે? EV0 is equals to h મ્યુ માઇનસ ફાઈ નોટ. આપણે લેમડા શોધવાનું છે, તો લેમડા કોના પરથી મળશે? મ્યુ માંથી મળશે. આનો ઉપયોગ નહીં કરવાનો. હવે આ અલગ છે મ્યુ, કારણ કે ફોટોન્સ માટેનું હતું. તો EV0 is equals to આ HC અપોન લેમડા લઈશું માઇનસ ફાઈ નોટ. બધી વસ્તુ છે આપણી પાસે. E જાણો છો તમે, V0 છે તમારી પાસે, H અને C પણ જાણો છો, ને ફાઈ નોટ આપેલું છે. તો લેમડા લેવાનું છે. તો આને અહીંયા રાખીએ તો HC અપોન લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ, આને આ તરફ લાવો તો EV0 પ્લસ ફાઈ નોટ. તો હવે આને લેમડાને અહીંયા લઈ જાઓ, આખા ભાગને અહીંયા લઈ દો, તો શું મળશે આપણને? લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ HC અપોન EV0 પ્લસ 50. ઓકે, Hની કિંમત 6.63 into 10 to the power minus 34. C 3 into 10 to the power 8. E 1.6 into 10 to the power minus 19. V0 કેટલો છે આપણી પાસે? 0.60 પ્લસ શું છે? ફાઈ નોટ આપેલો છે 2.4 ના ફાઈ નોટ આપણે એમાં જ લઈ લઈશું 2.14 into 1.6 into 10 to the power minus 19. આ બંને અલગ અલગ ગણતરી કરીશું. ચલો, તો આનું ન્યુમેરિકલી સોલ્વ કરો તમે. કેટલો આવે છે તમારો જવાબ? 4.5369. 4.5369 into 10 to the power minus 7. ઓકે, કમ્પેર કરી જો નીકળી જશે. 10⁻⁻19 કોમન કાઢો, આનો નાનો ગુણાકાર કરો, આનો નાનો ગુણાકાર કરો, સરવાળો કરો, પછી આના વડે આને ભાગી દો, એટલે આરામથી તમને મળી જશે 10⁻⁻7. શામાં આવશે? આ મીટરમાં આવશે. જો તમારે નેનોમીટરમાં જોઈતી હોય તો હજી 2 પાવર આમ લઈ લો, તમને 453.69 ગુણ્યા 10⁻⁹ મીટર. આને અવગણી લઈએ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 453 નેનોમીટર. ઓકે, તો ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર.
ઉદાહરણ નંબર 11.3 મિત્રો, આ દાખલામાં આપણને એવું કહ્યું છે કે દ્રશ્ય પ્રકાશમાં વિસ્તાર જાંબલી રંગની તરંગ લંબાઈ 390 નેનોમીટર છે. પીળા લીલા રંગ માટે તરંગ લંબાઈ 550 નેનોમીટર છે અને લાલ રંગ માટે તરંગ લંબાઈ 760 નેનોમીટર છે. તો દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં 1 જાંબલી છેડે, 2 પીળા લીલા રંગની સરેરાશ તરંગ લંબાઈ આગળ અને 3 લાલ છેડે ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી હશે. હવે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી છે એ જાણવું હોય તો પહેલાં તો આપણે જાણીએ છીએ કે ફોટોનની ઉર્જાનું સૂત્ર આપણે પહેલાં લઈ લઈએ. ફોટોનની ઉર્જા તો ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ડાયરેક્ટ લખીએ E ઇઝ ઇક્વલ્સ ટુ નોર્મલી hc/λ છે, પણ લેમ્બડા ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવું છે એટલે લેમ્બડા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કે સાથે શું ગણીશું? E વડે ગુણાકાર કરી દઈશું. તો આસામાં આવી જશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આપણને જે આપી છે એના સંદર્ભમાં લઈ લઈએ કે એક તો આપણને આ લેમ્બડા જાંબલી આપી દીધું છે. લેમ્બડા જાંબલીને આપણે કહીશું લેમ્બડા વાયોલેટ. કેટલું આપી દીધું છે? 390 નેનોમીટર. નેનોમીટરની જગ્યાએ 390 ગુણ્યા 10⁻⁹ મીટર લઈશું. પછી પીળા અને લીલા માટે, પીળા લીલા માટે એટલે લેમ્બડા યલો ગ્રીન લઈએ. લેમ્બડા યલો ગ્રીન 550 નેનોમીટર. 550 નેનોમીટર. એના માટે આપણે 550 ગુણ્યા 10⁻⁹ મીટર અને એક લેમ્બડા રેડ આપી દીધો છે, લેમ્બડા આર. એ કેટલો આપી દીધો છે? 760 ગુણ્યા 10⁻⁹ મીટર. યાદ રાખીશું લેમ્બડા યલો ગ્રીન, લેમ્બડા રેડ અને લેમ્બડા વાયોલેટ આપણે યાદ રાખીશું. હવે દરેક માટે આપણે અહીંયા મેળવી લઈએ. તો પહેલાં લઈ લઈએ જાંબલી રંગ માટે. જાંબલી રંગ માટે આપણને આપેલું છે આ સૂત્ર દરેકમાં લઈશું અને હવે કિંમતો મૂકી દઈએ. E બરાબર hc/λ E h 6.63 into 10⁻⁻34. પછી C 3 into 10⁸. લેમ્બડા આપી દીધો છે 1.6. લેમ્બડા શાના માટે લઈએ? જાંબલી રંગ માટે. તો વાયોલેટ માટે 390 ગુણ્યા 10⁹ લખી દઈશું. જાંબલી રંગ માટે 390 નેનોમીટર છે તો 390 ગુણ્યા 10⁹. 390 ગુણ્યા 10⁹ અને E 1.6 into 10⁻⁻19. જો હવે આનું સાદુરૂપ આપો, ન્યુમેરિકલી સાદુરૂપ આપશો તો તમને મળશે લગભગ 0.31875. 0.31875 into 10⁻, જો 34માંથી 8 જાય તો લગભગ 22માંથી 19 જાય, 3 ને હજુ આ 3 કપાશે એટલે રહેશે લગભગ 1. તો થશે 3.19. 3.1875 એટલે 19 ઇલેક્ટ્રોન વોલ્ટ લઈશું. ધીસ ઇઝ E ફોર વાયોલેટ. E ફોર વાયોલેટ લઈ લીધું આપણે. હવે જાંબલી પછી બીજો કયો રંગ છે આપણી પાસે? પીળા લીલા રંગ. પીળા લાલ રંગ માટે બીજો
પીળા લાલ રંગ માટે. એ જ E is equals to Hc upon lambda E. H 6.63 into 10 to the power minus 34 into 3 into 10 to the power 8 divided by lambda yellow green 550 into 10 to the power minus 9 અને 1.6 into 10 to the power minus 19. આનું સાદુરૂપ આપશો તો તમને મળશે 0.226 into 10 to the power 1 એટલે 2.26 electron volt. This is E yellow green. ઓકે, આપણા પહેલાનો જવાબ છે. આ પહેલો જે આપણો એ છે ને એનો જવાબ છે. અને ત્રીજો આપણો કલર કયો છે? લેમ્બડા રેડ. લેમ્બડા રેડ માટે લાલ રંગ માટે E is equals to Hc upon lambda E. 6.63 into 10 to the power minus 34 into 3 into 10 to the power 8 divided by 760 into 10 to the power minus 9 into 1.6 into 10 to the power minus 19. તો આને ન્યુમેરિકલી સાદુરૂપ આપીશું તો 0.163569 0.163569 into 10 to the power 1 થશે. તો એપ્રોક્સિમેટ E રેડ મળશે આપણને 1.64 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, આ આપણને રેડ માટે મળે છે. દરેક માટે જો આપણને કહ્યું છે કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી હશે ફોટોનની ઉર્જા, તો ફોટોનની ઉર્જા દરેક માટે આપણે લઈ લીધું આ કોમન સૂત્ર પરથી. હવે એક બીજો પ્રશ્ન પૂછેલો છે અહીંયા બીમાં. જો આપણે થોડું ઉપર લઈ લઈએ અને આપણને બીમાં પ્રશ્ન પૂછેલો છે કે કોષ્ટક 11.1માં દર્શાવેલ પ્રકાશ સંવેદી દ્રવ્યોના કાર્ય વિધેયો એમાં મેળવેલ 1, 2 અને 3ના પરિણામો પરથી એવી પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે. મિત્રો, આ પ્રશ્ન બહુ અગત્યનો છે કે આપણને કોષ્ટક આપેલું છે. હવે પાઠ્યપુસ્તકમાં કોષ્ટક આપેલું છે તો એ કોષ્ટકને મેં અહીંયા આગળ બનાવ્યું છે. હા, જોશો તમે કે ધાતુના કાર્ય વિધેય અહીંયા આપણે પહેલાં જાંબલી રંગ માટે લઈએ. જાંબલી રંગની ઉર્જા કેટલી છે? 3.19. 3.19 કોના કરતાં વધુ છે? જો સીઝિયમ, પોટેશિયમ અને સોડિયમ કરતાં વધુ છે. આ 3.20 કરતાં વધુ છે. પહેલાં તો આપણે સમજીએ કે વર્ક ફંક્શન વાસ્તવમાં છે શું? આ કોષ્ટકને હું સાઈડમાં મૂકી દઉં છું. વર્ક ફંક્શન છે શું? બી. આ ધારો કે કોઈ ધાતુની સપાટી છે. આ ધાતુની સપાટી છે. ધાતુ સપાટી પર ફોટોન્સ આપાત થશે જેની ઉર્જા આટલી હોય. જો વર્ક ફંક્શન કરતાં વધુ હશે તો આ શું કરશે? ઇલેક્ટ્રોનને બહાર કાઢી દેશે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જશે. ઓકે, આ થઈ ગઈ આપણી વર્ક ફંક્શન ઉર્જા. તો આપણી પાસે જે વર્ક ફંક્શન સીઝિયમ, પોટેશિયમ અને સોડિયમ છે એની વર્ક ફંક્શન એનર્જી આપણા જાંબલી રંગ કરતાં ઓછી છે. બાકી કેલ્શિયમ, મોલિબ્ડેનમ આ બધાની વધારે છે. તો આપણે જે પ્રકાશ સંવેદી રચના બનાવીએ એ પ્રકાશ સંવેદિત રચના અહીંયા સીઝિયમ, પોટેશિયમ અને સોડિયમ માટે કાર્યરત થશે. એટલે પહેલા માટે આપણે લખી શકીએ આ પ્રકાશ સંવેદી રચના સીઝિયમ, પોટેશિયમ અને
સોડિયમ માટે કાર્ય કરશે, કારણ કે EV greater than 5 cesium 5 પોટેશિયમ અને 5 સોડિયમ. આ વર્ક ફંક્શન એનર્જી આ ત્રણેય કરતાં વધુ છે. જોઈ શકો છો 2.14, 2.3 અને 2.75 કરતાં 3.19 વધારે છે. તો આનો જવાબ થઈ ગયો. હવે બીજા માટે ચલો, અહીંયા આ બીનો દરેક માટે ઇન્ડિવિજ્યુઅલ જવાબ છે. એ 2.26 છે. 2.26 તમે જોશો તો માત્ર કોનાથી વધારે છે? સીઝિયમથી વધારે છે. આપણા કોષ્ટકમાં સીઝિયમથી વધારે છે. તો સીઝિયમ માટે આપણે લઈ શકીશું કે અહીં પ્રકાશ સંવેદી રચના, આ પ્રકાશ સંવેદી રચના સીઝિયમ માટે કાર્ય કરશે. સીઝિયમ માટે કાર્ય કરશે, કારણ કે violet green yellow green is greater than અથવા 5 કોના? સીઝિયમ. ઓકે, આ ત્રીજી વાત આવે છે. હવે આ ત્રીજા માટે જુઓ. ત્રીજું કોનું છે? આ તરફ લઈ લઈએ આપણે. ત્રીજું લાલ માટે. રેડ માટે E1.64 કોઈ પણ જો અહીંયા સૌથી ઓછામાં ઓછું સીઝિયમ માટે કોષ્ટકમાં 2.14 છે, તો 1.64 આના વર્ક ફંક્શન કરતાં ઓછી છે, તો એનામાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે નહીં. તો આપણે લખી શકીએ આ પ્રકાશ સંવેદી રચના કોઈ પ્રકારે કાર્ય કરશે નહીં. ઓકે, તો મિત્રો આ કોષ્ટક યાદ રાખશો અને આ કમ્પ્લીટ તમારો આન્સર છે. ઉદાહરણ નંબર 11.4. અહીં આપણને બે ભાગમાં દાખલો આપેલો છે. એક તો 5.4 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને બીજો 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલી ડી બ્રોગલીની તરંગ લંબાઈ કેટલી હશે? હવે ડી બ્રોયની તરંગ લંબાઈ આપણે જાણીએ છીએ કે ડી બ્રોયની તરંગ લંબાઈ લેમ્બડા હોય તો લેમ્બડા બરાબર h/p, જ્યાં p બરાબર mb. આપણે અહીંયા આગળ જે આપેલું છે એ લઈ લઈએ. પહેલાં એ ઇલેક્ટ્રોન માટે લઈએ. ઇલેક્ટ્રોન માટે આપણને વેલોસિટી આપી દીધી છે v, 5.4 × 10⁶ મીટર પર સેકન્ડ ઝડપ આપી દીધી છે. તો ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ. માસ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ્સ ટુ 9.11 × 10⁻³ kg આપણે લઈએ છીએ. તો હવે આની તરંગ લંબાઈ લેમ્બડા હોય તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p, ડી બ્રોયની તરંગ લંબાઈ. p બરાબર mv, તો hની કિંમત 6.63 × 10⁻³ અને પીની જગ્યાએ આપણે મૂકીશું mv, m 9.11 × 10⁻³ અને એક છે 5.4 × 10⁻⁶. હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો ઉપર તો એમને એમ રાખીએ 6.63 × 10⁻³ અને અહીંયા આગળ નીચે આ બેનો ગુણાકાર કરીશું તો 4.92 × 10⁻⁻24 થશે. તો
તો હવે આના માટે લેમડા લઈશું તો લેમડા એપ્રોક્સિમેટ 1.34756 1.34756 ઇન્ટુ 10 ટુ ધ પાવર કેટલા થશે -10 મીટર. એને આપણે આમાં લઈ લઈએ લેમડા નેનોમીટરમાં તો 0.135 નેનોમીટર ઇલેક્ટ્રોન માટે લીધું. જો આપણે કમ્પેરિઝન કરીએ તો આ એક્સરેની જે વેવલેન્થ છે ને એની સાથે મળતી આવે છે સકિરણોની તરંગ લંબાઈ સાથે. આપણે એને છેલ્લે ડિક્લેર કરીએ અથવા લખી શકીએ કે આ તરંગ લંબાઈ એક્સરે સાથે મળતી આવે છે. ઉલ્લેખ કરવો હોય તો કરી શકીએ, બાકી કોઈ એવું જરૂર નથી. આ બીજી બાબતને સમજી લઈએ. બીજી બાબત એ જ છે બોલ માટે. બોલ માટે વેલોસિટી આપી દીધી છે આપણને. વેલોસિટી 30 મીટર પર સેકન્ડ એન્ડ માસ 150 ગ્રામ. 150 ગ્રામ આપેલું છે તો એને કિલોગ્રામમાં કન્વર્ટ કરીશું તો 150 ગ્રામ ઇઝ ઇક્વલ્સ ટુ 0.15 kg. 1000 વડે ડિવાઈડ કરી દઈશું. ચલો, ડી બ્રોગલીની તરંગ લંબાઈ, ડી બ્રોય કહેવાય પણ આપણે ગુજરાતીમાં ડી બ્રોગલી લખીએ છીએ. તો ડી બ્રોગલીની તરંગ લંબાઈ લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv. એચની કિંમત 6.63 ઇન્ટુ 10 ટુ ધ પાવર -34 અને નીચે છે m 0.15 ઇન્ટુ v 30. અને હવે આપણે સરખાવીએ આની સાથે તો લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળે છે ઓલમોસ્ટ 6.63. નીચેનાનું સાદુરૂપ આપીએ -34 ડિવાઇડેડ બાય 15 × 45 4.5. તો લેમડા બરાબર આપણને મળે છે 1.47 ઇન્ટુ 10 ટુ ધ પાવર -34 મીટર. ઇટ ઇઝ ટુ મચ સ્મોલ. પ્રાયોગિક રીતે માપવી શક્ય નથી. બરાબર, પ્રાયોગિક રીતે આ તરંગ લંબાઈ ખૂબ જ નાની છે. ઇટ ઇઝ ટુ સ્મોલ. તો આમ ડી બ્રોગલીની તરંગ લંબાઈ મેળવી શકાય પણ આ ખૂબ જ નાની છે, જ્યારે આ ઇલેક્ટ્રોન માટે લગભગ એને એક્સરે સાથે સરખાવી શકાય. દેટ્સ ઓલ ફોર ધીસ. ઉદાહરણ નંબર 11.5. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે, મતલબ કાઇનેટિક એનર્જી એને સમાન આપી છે. આમાંથી કયા કણની ડી બ્રોયની તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે? મિત્રો, અહીંયા ડી બ્રોયની તરંગ લંબાઈ સમજીએ પહેલાં આપણને શું આપેલું છે કે ગતિ ઉર્જાઓ સમાન છે. ગતિ ઉર્જાઓ સમાન છે એટલે પહેલાં આપણે ત્રણેયના દળ લઈ લઈએ. ચલો, ઇલેક્ટ્રોનનું દળ બરાબર માસ ઓફ ઇલેક્ટ્રોન. પછી આલ્ફા કણનું દળ માસ ઓફ આલ્ફા અને પ્રોટોનનું દળ
માસ ઓફ પ્રોટોન. આના પરથી આપણે એમની ગતિ ઉર્જાની પણ વાત કરી લઈએ. તથા ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન તથા ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી ઓફ અલ્ફા તથા ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી ઓફ પ્રોટોન. અહીં ચલો, સૌથી ઓછું દળ કોનું? ઇલેક્ટ્રોનનું. એનાથી વધારે કોનું હશે? પ્રોટોનનું. ને સૌથી વધારે અલ્ફાનું. અહીંયા કી બરાબર કે આલ્ફા બરાબર કેપી. ગતિ ઉર્જા સમાન છે ને, આ શબ્દ યાદ રાખશો, ગતિ ઉર્જા સમાન છે. તો એને આપણે કે લઈશું, સમાન છે. આ આપણને આપેલો છે. તો કયા કણની તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે? એનો અર્થ એવો થયો કે આપણે એક તો દળ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ લઈશું તો જ, કારણ કે ફેરફાર આમાં જ છે. ગતિ ઉર્જાનો તો આપણે અચલ લઈ શકીશું કારણ કે બધાની સમાન છે. તો આપણે દળ, ગતિ ઉર્જા અને ડિબ્રોગલીની તરંગ લંબાઈ વચ્ચે, ડિબ્રોયની તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ લઈએ તો આપણે જાણીએ છીએ કે આપણે જે સંબંધ લેવો છે ગતિ ઉર્જા અને વેગમાન વચ્ચેનો, તો ગતિ ઉર્જા કે બરાબર 1/2 mv². m વડે ઉપર ગુણો તો p બરાબર k બરાબર p²/2m થશે, કારણ કે m વડે ગુણો એટલે m² v², જેનો p² ને છેદમાં 2m. આપણે p જોઈએ છે તો p² બરાબર 2km. તો p બરાબર √km. હવે અહીંયા ડિબ્રોયની તરંગ લંબાઈ, ચલો ડિબ્રોયની તરંગ લંબાઈ કઈ છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. અહીંયા લઈ લઈએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p ની જગ્યાએ 2k, સોરી 2 છે સાથે, 2km. એનો અર્થ એવો થયો કે લેમ્બડા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/√m. કારણ કે h અને k તો સમાન છે. ધ રીઝન ઇઝ ધેટ h અને k અચળ છે. સમાનનો અર્થ આપણે અચળ લઈ શકીએ. એનો અર્થ કે જેનું દળ વધુ એની વ્યસ્ત પ્રમાણમાં છે ને, જો લેમ્બડા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/√m વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણનો અર્થ શું થયો? કે જેનું દળ વધુ એની ગતિ ઉર્જા, એની તરંગ લંબાઈ ઓછી. તો આપણે ત્રણેયની વાત કરીએ તો લેમ્બડા ઇલેક્ટ્રોન બરાબર 1/√me, લેમ્બડા આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 1/√m આલ્ફા, અને લેમ્બડા પ્રોટોન ઇઝ ઇક્વલ્સ ટુ 1/√m પ્રોટોન. બોલો મિત્રો, કોની આ છેદમાં છે? એમ શું છે? દળ છેદમાં છે. આપણે અહીંયા લીધું છે દળ કોનું સૌથી વધારે છે? આલ્ફાનું. તો આલ્ફાની તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે. અહીં લેમ્બડા આલ્ફાનું મૂલ્ય સૌથી ઓછું મળશે. સૌથી ઓછું મળશે. એનો અર્થ કે આલ્ફાની ડિબ્રોયની તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે. બસ, સરસ રીતે આપણે જવાબ મેળવી લીધો. ધેટ્સ ઓલ ફોર ધીસ. ઉદાહરણ નંબર 11.6.
એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોયની તરંગ લંબાઈનો ગુણોત્તર આપેલો છે. તો કણનું દ્રવ્યમાન શોધો અને તે કણ કયો હશે તે ઓળખો. હવે અહીંયા કણનું દ્રવ્યમાન શોધવાનું છે. તો પહેલા આપણે આને ધારી લઈએ. ચલો, ધારો કે ઇલેક્ટ્રોન સાથે સરખાવે છે એટલે ઇલેક્ટ્રોનને પહેલા લઈ લે. ઇલેક્ટ્રોનનો વેગ VE તથા દળ ME છે. ઇલેક્ટ્રોન માટે આપણે ધારી લીધું. હવે કણ માટે, કણનો વેગ v હોય તો આ વેગ ઇલેક્ટ્રોન કરતાં 3 ગણી ઝડપે જાય છે. તો v બરાબર 3VE તથા દળ m છે. આપણે દળને m લઈ લીધું. બરાબર છે. હવે કણનો અને આ બંનેની તરંગ લંબાઈનો ગુણોત્તર લઈએ. ચલો, પહેલી વાત તો દળ શોધવાનું છે એટલે આપણે ડી બ્રોગલીની તરંગ લંબાઈ લઈ લઈએ. ડી બ્રોયની તરંગ લંબાઈ દળ શોધવાનું છે. યાદ રાખશો મિત્રો, લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ H/mv. P એટલે mv. તો m બરાબર H/λv. અહીંયા અચળાંક કોણ છે? એક જ અચળાંક છે. કયો? આનો પ્લાન્કનો અચળાંક. તો m ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/λv. બંનેનો ગુણોત્તર લઈએ. ચલો, માસ ઓફ ઇલેક્ટ્રોન ડિવાઇડેડ બાય માસ ઓફ પાર્ટિકલ. તો વ્યસ્તમાં છે એટલે ઇલેક્ટ્રોન વાળો પદ ક્યાં આવશે? લેમડા E VE. અને આ કણ વાળું પદ ક્યાં આવશે? લેમડા અને v. આપણે બંનેની તરંગ લંબાઈનો ગુણોત્તર આપી દીધો છે. તરંગ લંબાઈનો ગુણોત્તર આપી દીધો છે એટલે λ/λv આપી દીધો છે. તો λ/λv આપણને 1.8, λ/λe 1.813 into 10 to the power -4 આપી દીધો છે. એટલે આ એક તો આપણને મળી ગયું. અને આપણે આનું પાર્ટિકલ શોધવાનું છે. તો ચાલો આપણે લઈ લઈએ. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 into 10 to the power -31. આ કણનું દળ શોધવાનું છે. તો માસ ઓફ ધેટ પાર્ટિકલ λ/λe આ જે ગુણોત્તર છે એ 1.813 into 10 to the power -4. પછી v બરાબર આપણે લઈ શકીએ 3VE. તો અહીંયા લખીશું 3VE ડિવાઇડેડ બાય લેમડા E. આખો ગુણોત્તર જ આપી દીધો છે તો VE ની કિંમત મૂકી દઈએ. આ VE કેન્સલ થઈ જશે. આપણે m શોધવાનું છે. તો m બરાબર અહીંયા લઈ લઈએ. એમને કરતાં બનાવીએ અહીંયા. તો એમને અહીંયા લઈ જાય, આ નીચે આવશે. તો m બરાબર 9.11 into 10 to the power -31 ડિવાઇડેડ બાય 1.813 પોઈન્ટ છે અહીંયા આગળ into 10 to the power -4 into 3 આવશે. તો m આને કેલ્ક્યુલેશન કરીશું તો 1.675 into 10 to the power આ ચાર્જ જશે એટલે -27 ને કેજીમાં. યાદ છે આ કયો કણ છે? આ કયો કણ હશે? આટલું દળ કોનું હોય? યસ, ઓફકોર્સ ન્યુટ્રોનનું. જે ન્યુટ્રોનના દળ જેટલું જ છે. આમ આ કણ
ન્યુટ્રોન હોઈ શકે. ઓકે, ઇઝી છે, તમે પણ ગણી શકો આરામથી. સ્વાધ્યાય દાખલા નંબર 11.2. અહીંયા આપણને સીઝિયમ ધાતુનું કાર્યવિધેય વર્ક ફંક્શન આપી દીધું છે. તો આ વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જ્યારે 6 × 10⁻14 હર્ટ્ઝનો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનો ફોટો ઉત્સર્જન થાય છે. બરાબર છે, કારણ કે આટલો આનું વર્ક ફંક્શન 5 આટલું છે અને આટલા આવૃત્તિનો પ્રકાશ આપાત કરવામાં આવે છે. હવે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા, ઇટ મીન્સ કે મેક્સિમમ, અને સ્ટોપિંગ પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે V0, અને ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે. હવે આ બાબતને આખી આપણે થોડીક સમજીશું કે જેથી તમને ખ્યાલ આવે કે અહીંયા વાસ્તવમાં શું થાય છે. તો આપણી જે ઇલેક્ટ્રોન ટ્યુબ હતી આને આપણે બનાવી દઈએ. યાદ હશે કદાચ હોલવાસ લિનાર્ડના પ્રયોગમાં. તો અહીંયાથી આપણે પ્રકાશ આપાત કરતા હતા. આ સપાટી છે, સપાટી પર અહીંયાથી પ્રકાશ આપાત કરતા હતા. એ આપાત પ્રકાશની આવૃત્તિ આટલી છે. ધીસ ઇઝ મ્યુ. ઓકે, હવે અહીંયા આ ધાતુ સાથે ઘટના શું બનતી હતી કે આટલાનું તો શોષણ કરી લેતો હતો. કારણ શું છે કે એ એનો વપરાશ હતો કે જે વર્ક ફંક્શન જેટલી એનર્જી શોષાય ત્યારબાદ જ બીજી ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એને મળે, મતલબ બીજી કાઇનેટિક એનર્જી મળે. તો અહીંયા રહેલો ઇલેક્ટ્રોન અહીંયા બહાર આવે ત્યારે એ 5 જેટલી ઉર્જા વાપરી લે છે, અને બાકીની એની પાસે કેટલી હશે? તો બાકીની એની પાસે હશે કે મેક્સિમમ હશે. તો એના પર આપાત થયેલી કુલ ઉર્જા, આપેલી ઉર્જામાંથી બે ઉપયોગ થાય છે. એક તો વાપરે છે કેટલી, તો કે એના વર્ક ફંક્શન જેટલી ઉર્જા વાપરી દે છે, અને એની પાસે રહે છે કેટલી, તો કે હવે જે ગતિ ઉર્જા મળે છે એ ગતિ ઉર્જા કુલ ઉર્જામાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા બાદ કર્યા બાદ મળશે. કારણ કે આટલી વપરાઈ જાય ને હવે જેટલી ઉર્જા હશે એનાથી એ કલેક્ટર તરફ ગતિ કરશે. આ ખાસ યાદ રાખજો કે શોષણ થાય ઉર્જા કેટલાનું, 50નું, ત્યારે જ એ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એટલે ગતિ ઉર્જા કેટલી મળશે? તો કે આમાંથી 5 બાદ કરીને બાકી રહે એટલી ઉર્જા ગતિ ઉર્જા જેટલી મળશે. આ બાબતને જરાક તમે વ્યવસ્થિત સમજશો તો તમને ખ્યાલ આવી જશે. હવે આપણે ડેટાને લઈ લઈએ. તો સીઝિયમ માટે 5 વર્ક ફંક્શન, તો 5 કેટલું આપી દીધું છે? 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ રાખીશું કારણ કે પહેલાંને પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ લઈશું. અને મ્યુ આપી દીધું છે. મ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 6 × 10⁻14 હર્ટ્ઝ આપી દીધું છે. આ વસ્તુ આપી દીધું છે. એચ અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટનું મૂલ્ય તો આપણે જાણીએ છીએ 1.6 × 10⁻−19, એટલે એ વસ્તુને આપણે લખીશું નહીં. તો પહેલી વાત લઈ લઈએ એ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ આપણે જાણીએ છીએ. ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ આ રહ્યું આપણું ઉપરવાળું સમીકરણ, કે હવે એની કે મેક્સિમમ કેટલી રહેશે. આ બે રીતે વપરાય છે, બરાબર. આ બંનેના સરવાળા બરાબર થશે. તો કે મેક્સિમમ બરાબર આપેલી ઉર્જા hν માઇનસ 5 કારણ કે આ કે મેક્સિમમ લઈશું તો આમાંથી આ બાદ થશે. આ બંને રીતે વપરાશે ત્યારે આ કુલ ઉર્જા થશે. તો h આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એટલે આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવા માટે નીચે શું કરીશું? E વડે ભાગી દઈશું. તો આને E વડે ભાગી દઈશું એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. તો h 6.63 × 10⁻−34 ન્યુ 6 × 10⁻14 અને નીચે
1.6 into 10 to the power minus 19 minus 5 not 2.14. તો કે મેક્સિમમ મેળવવું છે તો પહેલાં આનું સાદું રૂપ આપીએ તો આપણને મળશે ઓલમોસ્ટ 2 કારણ કે જો આ ઉપર જશે 19 માઇનસ એટલે 34 થઈ જશે, 33 આમાંથી જશે એટલે -1 થશે એટલે 0.63 ને 1.6 વડે ભાગો એટલે થશે તમને 2.4865 2.4865 માઇનસ 2.14 તો આપણો જવાબ થાય છે 0.34625 0.34625 ન્યુમેરિકલી સોલ્વ કરી જોજો આને બરાબર. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. આ આપણે યાદ રાખીશું કારણ કે ઇલેક્ટ્રોન વોલ્ટ આપણે બધે જ જરૂર પડે છે. પણ તમારા એનસીઆરટીમાં કદાચ જૂલમાં આન્સર આપેલો હોય તો જૂલમાં આન્સર કેવી રીતે થશે કે મેક્સિમમ અને નંબર 1 આપીએ કે મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ 0.34625 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 વડે ગુણી લો એટલે તમને જૂલમાં મળી જાય. જૂલમાં 0.544 ઇન્ટુ 10⁻⁻19 જૂલ, 0.544 ઇન્ટુ 10⁻⁻19 જૂલ. આ જૂલમાં કે મેક્સિમમ મળી ગઈ. તો જૂલમાં પણ યાદ રાખીશું અને આની ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડશે એટલે આને નંબર 1 આપી દીધું છે આપણે. તો આપણે એ પાર્ટ પૂરો થઈ ગયો. બીમાં આપણને શું કહે છે કે સ્ટોપિંગ પોટેન્શિયલ શોધો. મિત્રો સ્ટોપિંગ પોટેન્શિયલ હવે આ કે મેક્સિમમથી આ જાય છે. અહીંયા આપણે બંને વચ્ચે V0 જેટલું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો એટલે અહીંયા નેગેટિવ ચાર્જ એપ્લાય કરો એટલે એ શું કરશે આને રિપેલ કરશે તો આને રોકશે સ્ટોપિંગ પોટેન્શિયલ. એક પણ ઇલેક્ટ્રોન ના પહોંચે એટલું. તો જો સ્ટોપિંગ પોટેન્શિયલ V હોય B સ્ટોપિંગ પોટેન્શિયલ V0 હોય તો આપણે V0 બરાબર જાણીએ છીએ V0 બરાબર કે મેક્સિમમ ડિવાઇડેડ બાય E ઇલેક્ટ્રોન વોલ્ટ. તો V0 બરાબર 0.346 ઇલેક્ટ્રોન વોલ્ટ ડિવાઇડેડ બાય E જવા દો તો V0 બરાબર 0.346 વોલ્ટ થશે. ઓકે, ઇઝીલી તમે મેળવી શકો. 0.35 આન્સર આપ્યો હોય તો એ પણ સાચો છે. સી આપણને ત્રીજી વસ્તુ કહી છે કે ઉત્સર્જિત ફોટોન ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે. હવે આપણી પાસે મહત્તમ ઝડપ ઓલરેડી છે કે મેક્સિમમ આ રહી એને આપણે મેળવી લઈએ. તો કે મેક્સિમમ આપણને જૂલમાં પણ આપી દીધી છે, આપણે લઈ લીધી છે. તો કે મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા છે ને આપણી પાસે 0.346 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. મતલબ કે મેક્સિમમને 1/2 mv² મેક્સિમમ લઈએ. આપણે મહત્તમ ઝડપ લેવી છે તો વી મેક્સિમમ લઈશું તો આ થશે 0.346 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 જૂલમાં જે આપણે મેળવી ચૂક્યા છીએ. ચલો તો V² મેક્સિમમ બરાબર 2 અહીંયા આવી જશે ઇન્ટુ આનો ગુણાકાર આપણી પાસે છે આ રહ્યો 0.544 ઇન્ટુ 10⁻⁻19 અને એમ નીચે આવશે તો એમની વેલ્યુ કેટલી છે 9.1 ઇન્ટુ 10⁻⁻31. તો વી મેક્સિમમ આપણે મેળવીએ આ બધાનું સાદુરૂપ આપી અને પછી મેળવીએ તો 12167 ઇન્ટુ 10⁻⁻- 10⁻⁻- નહીં આવે પ્લસ થઈ જશે 19 31 જાય છે ને એટલે થશે 12.
તો આપણો ફાઇનલ આન્સર અહીંયા લખી દઉં, વી મેક્સિમમ બરાબર 0.349 ડાયરેક્ટ જ 349 કિલોમીટર પર સેકન્ડ. ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર. તમે સાદુરૂપ આપશો એટલે તમને સરળતાથી મળી જશે.